સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ સમગ્ર રાજ્ય સહિત પાટણમાં રાજકીય માહોલ ગરમાયો છે। આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ જળવાઈ રહે અને નાગરિકો નિર્ભય બની મતદાન કરી શકે તેવા હેતુથી પાટણ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। આજરોજ ડીવાયએસપી પરેશ રેણુકાની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઈ કેજે ભોય તથા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા। ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય, પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વર્તાય તે માટે ખાસ રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના વધે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ફાળ પડે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અમારી પ્રાથમિકતા છે। લોકો શાંતિ અને ભયમુક્ત વાતાવરણમાં લોકશાહીના પર્વમાં ભાગ લે તે માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે। તો અચાનક નીકળેલા પોલીસ કાફલા અને પોલીસની ગાડીઓના કાફલાને જોઈને સ્થાનિક રહીશોમાં કુતૂહલ પણ જોવા મળ્યું હતું। આ ફૂટ પેટ્રોલિંગ દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।